નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને ડે સ્પેશિયલમાં આજે ચર્ચા કરવાના છીએ પનીરનો બહુરૂપી ખેલ ઉપર। આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ડુપ્લિકેટ પનીર ઝડપાઈ રહ્યું છે અને પનીર ખાવાથી આરોગ્યને કેટલું મોટું નુકસાન થાય છે તે સૌ કોઈને ખબર છે। ઘણી બધી ટ્રીકો છે કે આ પનીર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે ચેક કરવા માટે, પરંતુ હવે આ ડુપ્લિકેટ પનીર નહીં પરંતુ હવે એનાલોગ પનીર સામે આવ્યું છે કે અને આ એનાલોગ પનીર બને છે એ ઓઇલમાંથી બને છે, પામ ઓઇલમાંથી બને છે અને સોલિડ મિલ્કમાંથી બને છે અને એ ખરેખર શું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। અને જ્યારે પણ તમે હોટલની અંદર જાઓ છો અને તમે પનીરની સબ્જી ઓર્ડર કરો છો કે પનીરની કોઈ પણ વસ્તુ ઓર્ડર કરો છો, શું તેની અંદર તે લોકો આપને કહે છે કે આ પનીર એનાલોગ પનીર છે કે મિલ્કથી બનેલું પનીર છે? આ બંને પનીરને ઓળખવું ખૂબ જ અઘરું છે અને આમ જોવા જોઈએ તો ખૂબ સહેલું છે, પરંતુ એવો કોઈને સમય નથી કે તમે જે ડીશમાં પરોસાઈ રહ્યું છે પનીર એ ખરેખર ઓરિજિનલ પનીર છે, ડુપ્લિકેટ પનીર છે। હવે ડુપ્લિકેટના બદલે આ પનીરને નામ આપવામાં આવ્યું છે એનાલોગ પનીર, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર આ પનીર આપણા સ્વાસ્થ્યને પ્રોટીન આપે છે કે પછી તે હાનિકારક છે, તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલમાં હિરેન ગાંધી, ફૂડ સેફ્ટી એક્સપર્ટ છે, હિમાંશુ ઠક્કર, એડવોકેટ। હિમાંશુભાઈ અને હિરેનભાઈ, આપનું સ્વાગત છે। તો હિમાંશુભાઈ, સૌથી પહેલા તો પનીર, જ્યારે પણ આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ કે કોઈ બી જગ્યાએ જઈએ ત્યારે આપણે પનીરનું કોઈ પણ ડીશ ઓર્ડર કરીએ છીએ, પરંતુ મેં કેટલુંક અત્યારે થોડુંક રિસર્ચ કર્યું કે ફોરેન કન્ટ્રીઝની અંદર જે કંઈ પણ ડીશ તમે ઓર્ડર કરો તો એ મેનુની નીચે તેની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે એ તમામે તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય છે। આપણે ત્યાં હજુ પણ એવી કોઈ પણ પ્રણાલી જોવા નથી મળી રહી અને પનીર આપણને શું આપી રહ્યા છે તે એક મોટો સવાલ છે। જો આવા પ્રકારનું પનીર આપણે ઓર્ડર કરીએ પરંતુ તે મિલ્કના બદલે આ પામ ઓઇલમાંથી બનેલું પનીર હોય તો કોઈ દંડાત્મક કાર્યવાહી થઈ શકે ખરી? બહુ દુઃખની બાબત છે કે જ્યારે આપણે કોઈ પણ પેક ફૂડ લઈએ છીએ તો એના ઉપર એના ઇન્ગ્રીડિયન્ટ્સ, એનો ભાવ, ક્યારે બન્યું અને બેસ્ટ બિફોર આ બધું લખેલું હોય છે, પરંતુ આ એનાલોગ પનીરની વાત જ્યારે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સમાચાર અને બીજા બધા મીડિયામાં જ્યારે વાંચી સાંભળી ત્યારે એટલું બધું આશ્ચર્ય અને દુઃખ થયું કે જે જગ્યાએથી લગભગ 10 જગ્યા છે જ્યાંથી આ નમૂના લેવામાં આવ્યા અને એ સબસ્ટાન્ડર્ડ નમૂના છે પનીરના, એ કોર્પોરેશનની લેબોરેટરીએ સાબિત કર્યું। સવાલ એટલો જ આવે છે કે આ બધા જ ને જ 10 જણને 10,000 રૂપિયા, મેક્સિમમ 10,000, કોઈને 7,000 થયો છે, ઓછી ક્વોન્ટિટી બનાવ્યું હતું એટલે ક્યાં તો 10,000, એવરેજ 10,000 રૂપિયામાં આ લોકોને દંડ કર્યો અને વાત ત્યાં પતી ગઈ। શું આપણે ત્યાં આવી દંડાત્મક કાર્યવાહી ઇન ટર્મ્સ ઓફ રૂપી એટલે નાણાકીય દંડની જે કાર્યવાહી થાય છે એમાં આ લોકો, આપણા જે નિર્દોષ ગ્રાહકો છે એના શરીરની સાથે આપણે ચેડા કરી રહ્યા છે એવું નથી બનતું? કારણ કે આવી સબસ્ટાન્ડર્ડ ઇડેબલ આઇટમ્સ લેવાથી આપણા ડાયજેશન પાવરને નુકસાન કરે છે, આપણા નર્વ્સને નુકસાન કરે છે, આપણા હાર્ટને નુકસાન કરે છે અને અલ્ટિમેટલી બ્રેઇનને પણ નુકસાન કરે છે, ટુ સમ એક્સટેન્ટ કિડનીને પણ નુકસાન કરે છે। કારણ કે આવી વસ્તુ પચવા માટે બહુ જ એનો સમય લે છે અને જ્યારે આવી સબસ્ટાન્ડર્ડ મટીરિયલ જ્યારે આવે ત્યારે આની સામે દંડાત્મક કાર્યવાહી તો એવી હોવી જોઈએ કે મિનિમમ 5 લાખનો દંડ થવો જોઈએ અને સાથે સાથે જેલની પણ જોગવાઈ હોવી જોઈએ। આજે જ મેં મારા બ્લોગમાં લખ્યું છે કે તમે 10,000 રૂપિયા દંડ લઈને જો આ ચાલુ રાખશો તો આ લોકોને કંઈ તકલીફ નથી, કારણ કે જે વેપારી પનીરની જે માંગ છે એની સામે એનો પુરવઠો એટલો બધો થઈ પહોંચી નથી વળાતું એટલે એનાલોગ પનીર ઉપર વળ્યા છે। એનાલોગ પનીરમાં પામ ઓઇલ હોય છે અને એમાં મિલ્ક પાવડર ઉમેરવામાં આવે છે, એમાં ફેટ ઉમેરવામાં આવે છે। આ બધી જ વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે એટલે, અને ગ્રાહકને ખબર નથી કે આ પનીર શામાંથી બનાવવામાં આવ્યું છે। ખરેખર તો હવે મેન્યુમાં પણ ધારો કે તમે કોઈ પણ આઈટમ ઓર્ડર કરો તો એમાં એ ક્યારે બની અને એના શું ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઇન્ફોર્મ કરવા જોઈએ ગ્રાહકને, તો આ વસ્તુ એડ કરવી જોઈએ એવું મારું સરકારને નમ્ર આગ્રહ છે। હિરેનભાઈ,
એઝ અ ફૂડ સેફ્ટી એક્સપર્ટ, પનીર ખરેખર જે આપણે ખાઈએ છીએ હોટલ્સની અંદર, ઢાબાની ઉપર કે ગમે ત્યાં, એ ખરેખર કેટલી જગ્યાએ મિલ્ક બેઝ હોય છે ને કેટલીક જગ્યાએ આ એનાલોગ પનીર હોય છે? જનરલી આ પ્રશ્ન પનીરનો ગયા વર્ષે 14 ડિસેમ્બરમાં, અને એમાં પણ એક પ્રમાણે ટેસ્ટ એટલે એ પ્રમાણે જાગૃતિ આવેલી. હવે એ જનરલી કે ગવર્મેન્ટે ફસાઈએ એપ્રિલ 2025માં અમેન્ડમેન્ટ લાવેલા અને મિલ્ક પનીરને ડેરી પ્રોડક્ટમાં અને એનાલોગ અને નોન ડેરી લેબલિંગ કમ્પલસરી કરવાડાયું. બેસ્ડ ઓફ માય નોલેજ, હિમાંશુ બેન ખ્યાલ હશે. હવે એના પછી જે એકચ્યુઅલી એનાલોગ પનીરના નુકસાન જે છે, જેના હિસાબે બીમારી થાય છે કે હાનિકારક નથી, અને બેઝિકલી પનીર લોકો ખાય છે શાકાહારી માંસ એટલા માટે કે એમાં જનરલી પ્રોટીન મળે. મિલ્ક બેઝ પનીરમાં ઓઇલ પનીરમાં આપણે લગભગ 15-17% જેવું પ્રોટીન પર્સન્ટ પનીર જેવું મળી શકે આપણને, પણ એનાલોગમાંથી 5-6% જેવું પ્રોટીન મળે. એનો બેઝ જે બનાવવાનો છે એ વેજ ઓઇલ ને પામ ઓઇલનો છે, જેની હિસાબે આડઅસર ફાયદા કરતાં આડઅસર વધારે પડતી છે. એટલે જનરલી એના પછી 2025માં મુવમેન્ટ ચાલુ થઈ, ગવર્મેન્ટે પણ ફસાવા રેડ પાડી અને એક સ્પેસિફિકેશન બહાર પાડ્યું કે તમારે એનાલોગ પનીર માટે નોન ડેરી લેબલિંગ તમારે કમ્પલસરી કરવું. હવે આજે તમે વાત કરો છો, અત્યારે જે સેમ્પલિંગ છે, હવે સુરતમાં પણ તમે ખ્યાલ હોય તો 900 કિલો પનીર પકડાયું. જો મારા બેસ્ટ નોલેજ વાંચવું જગ્યાએ મારા પણ આજે અમદાવાદમાં ગઈકાલે 10 જગ્યાએ રેડ પડી, 100-200 કિલો પનીર પકડાયું છે. એમાં એક મહત્વની વાત એમાં સેક્શન 52 હેઠળમાં મિસબ્રાન્ડિંગનો દંડાત્મક જોગવાઈ છે, પણ ખરેખર જો આ જ વસ્તુ અંડર સેક્શન 59માં કરવામાં આવે તો એ ફોજદારી કેસ થાય. બરોબર, અનસેફ ફૂડમાં જો આ કેસ પેદા કરવામાં આવે ને તો એ ફોજદારી ક્રિમિનલ કેસ થાય. આ તમને ગંભીર સમસ્યાનો ગંભીર ઇલાજ અથવા તો પ્રિકોશન શું આપણે લઈ શકીએ બાબતમાં. એમાં સુધી સાચી વાત કરી, 10,000 દંડ કરી છૂટ્યા તો મતલબ જ નથી. હવે આટલો મોટો નફો કરતા હોય, હવે આ વસ્તુ ક્યાં બને છે વધારે પડતી? એ જનરલી પબ્લિક અવેરનેસ તો છે, પણ આ બને છે વધારે પડતું કેટરિંગમાં, રેસ્ટોરન્ટમાં, બહારની ખુલ્લી હોટલ જે બહાર જે નાની મધ્યમ હોટલો રેસ્ટોરન્ટ છે એમાં આવું પનીર વધારે વપરાય છે. મારા બેસ્ટ ઓફ નોલેજ પ્રમાણે મારા જે આંકડા છે, પણ એ સત્તાવાળા નહીં, પણ જનરલી કહી શકું કે 25-30% રેસ્ટોરન્ટમાં, મધ્યમ રેસ્ટોરન્ટમાં આવું પનીર વપરાય જેવી એક શક્યતા છે. હવે આ પનીરમાં લૂઝમાં વેપાર થાય છે. તમે સમજો, આ જે હોટલ રેસ્ટોરન્ટ વાળા લૂઝમાં પનીર, એનાલોગ પનીર બહારથી લાવે છે, એમાં ઓરિજિનલ પનીર કરતાં 30% સસ્તું મળે. જો તમે સમજો કેવા આમાં ટેક્ટિક્સ ત્યાં છે. એટલે લેબલિંગ કાયદો ઘડ્યો સરકારે, અમલદારી બરોબર છે, એમાં રેડ પણ પાડે છે અને લોકો અવેરનેસ પણ પહેલા કરતા પાડી છે. લોકોનો ખ્યાલ તો છે કે અનાલોગ પનીરનો ગેરફાયદા શું છે, પણ આ જે રેસ્ટોરન્ટમાં અને જે લૂઝમાં વેચાય છે એનો ખરેખર બેન જ કરી દેવું જોઈએ. આમાં કોઈ અટકાવવાનો હાથ છે, ખરેખર બંધ કરી દેવું જોઈએ. અને અંડર સેક્શન 50 હેઠળમાં જો આ અનસેફ ફૂડ કરીને એમાં દંડાત્મક ક્રિમિનલ કેસ કરવા જોઈએ. હિમાંશુભાઈ મને વાત સંમત આપતા હોય તો કાયદેસર. બહુ સાચી વાત. હિમાંશુભાઈ, આપણને ખબર છે કે આ પ્રકારના પનીરથી ઘણું બધું કહેવાય કે જે બની રહ્યું છે ડુપ્લિકેટ પનીર, અને તેના કારણે આપણા મનુષ્યને ખૂબ જ હાનિ પહોંચી રહી છે. સૌ કોઈને ખબર છે, ગવર્મેન્ટને ખબર છે, રેડ કરે છે, પકડે છે, તેમને દંડ આપવામાં આવે છે. પરંતુ આ તો એક સાયકલ થઈ ગઈ છે કે આજે પકડાયું, દંડ કર્યું, 3-4 દિવસ ડેરી બંધ રહેશે, પછી પાછી ચાલુ, પાછું બનશે, પાછું પકડાશે. એટલે એક આખા સર્કલની સામે આપણે જોઈએ કે આપણા દેશના નાગરિકોના હેલ્થ સાથે સીધા જ છેડા થઈ રહ્યા છે, તો તેની ઉપર કોઈ કડક કાર્યવાહી હોવી જોઈએ કે નહીં. બાકી આ તો ચાલ્યા જ કરશે, લોકોનું હેલ્થ ખરાબ થશે. અને ખાસ હિરેનભાઈએ પણ કીધું કે અનસેફ ફૂડ પીરસવું એ ખૂબ મોટો ગુનો થઈ શકે છે, તો પણ કેમ હજુ સુધી આ લીપાપોતી ચાલે છે? હિરેનભાઈની વાત સાથે હું 100% સંમત છું કે આ કાયદો સુધારવાની જરૂર છે અને વધુ કડક બનાવવાની જરૂર છે, અને એનો અમલ બહુ સખ્તાઈથી કરવાની જરૂર છે. ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ 2006માં આની જોગવાઈઓ કરેલી છે, પરંતુ આ જોગવાઈઓ, અને આજે આપણે 2026માં વાત કરીએ છીએ અને 2006નો આ ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ બનેલો છે. હવે આપણે ત્યાં એની માંગ વધારે છે, પુરવઠો ઓછો છે. આ બધી જે મિલાવટ થવાનું કારણ છે
એ માંગ અને પુરવઠાનો જે ઇકોનોમિકનો સિદ્ધાંત છે એ અહીં લાગુ પડે છે. કારણ કે પનીરની બનાવટ, પનીરના શાક કે પનીર એ લોકો બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ, મસાલો ને બધું નાખીને એટલા બધા ટેસ્ટી બનાવે છે કે લોકોને આજે પનીરની સબ્જી લેવાનું એક ફેશન થઈ ગઈ છે. અને એ તમે જેટલો અમદાવાદનો શહેરનો વિસ્તાર છે એ પછી બહારનો આપણે જો વિસ્તાર ગણીએ તો એ બધા જ વિસ્તારોમાં નાની મોટી હોટલોમાં આ પનીર વેચાય છે. હવે એનાલોગ પનીરથી જેમ હિરેનભાઈએ પણ કહ્યું કે બહુ નુકસાન કરે છે અને આ બહુ ગંભીર બાબત છે. જ્યારે ફૂડની કોઈ પણ આઇટમ જો સબસ્ટાન્ડર્ડ હોય તો એ ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન આ બધી જ જગ્યાએ જેલની જોગવાઈ છે. અને જેલની જોગવાઈ કરતાં પણ જ્યારે એમને ઇન ટર્મ્સ ઓફ રૂપી જ્યારે દંડ કરવામાં આવે છે તો કદાચ એ માણસ એની જિંદગીભર ધંધો કરવાનું ભૂલી જાય એટલી બધી સખત જોગવાઈઓ છે. પરંતુ આપણા દેશમાં પ્રોબ્લેમ એક એ છે કે એક તો વસ્તી વધારાનો પ્રોબ્લેમ છે, આપણા ફૂડ ઇન્સ્પેક્ટરોની કદાચ સંખ્યા ઓછી હશે. આ પનીર તો આ એનાલોગ પનીર તો કંઈ આજનું બને એવું નથી, આ તો ઘણા સમયથી બનતું આવ્યું છે. એની ઘણીવાર ચર્ચા મીડિયામાં પણ થઈ છે અને પ્રિન્ટ મીડિયામાં પણ થઈ છે કે આ જે એનાલોગ પનીર બને છે અને આ પનીર જેની માંગ છે એની સામે પુરવઠો ઓછો છે. એટલે શું થાય છે કે આવું પનીર બનાવવાનું લોકોને ઉત્સાહ આવે છે અને સસ્તું છે. હિરેનભાઈએ કહ્યું એમ, અને બિલકુલ વાત સસ્તી છે કે વાત સાચી છે કે આ પનીર બહુ સસ્તું મળે છે. હવે આ પનીર સસ્તું મળે છે એ કરતાં એ બનાવવાની એની જે પ્રોસેસ છે એ પણ બહુ જલ્દી બની જાય છે. એટલે આ બનાવનારને, ઉત્પાદકને એટલું બધું સહેલું પડે છે અને એનો ભાવ ઓછો હોવાથી એ લોકો નફો સારો મેળવી શકે છે. એટલે આ બધા જે પરિબળો ભેગા થયા છે અને એની સામે કાયદો આપણું દંડ લઈને છોડી મૂકવાનું કામ કરે છે. પરંતુ આજના જ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રિપોર્ટ જોઈએ તો એમની લેબોરેટરીમાં ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં જે એમને ટેસ્ટિંગ કર્યું એમાં એનાલોગ પનીર સબસ્ટાન્ડર્ડ મટીરિયલ વપરાયું છે એવું સાબિત થયું છે. હવે જ્યારે કોર્પોરેશને જો આ સાબિત કર્યું છે તો એ બહુ સારું પગલું લીધું છે કે એક વ્યવસ્થિત લેબોરેટરીમાં આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને એની સામે જો દંડ જ ભરવાનો હોય અને છૂટી જવાનું હોય તો પછી આ લોકો જે વેપારીઓ, જે ઉત્પાદકો છે એમને તો ફાવતું આવશે કે ભાઈ આપણે 10,000 આપી દઈશું, આપણે નફો તો આનાથી 10 ગણો વધારે મળે છે, તો પછી આવું પનીર બનાવવામાં આપણને વાંધો શું છે. પણ એની સામે સરકારે સખત આંક કરવાની જરૂર છે. એ સખત આંક એ રીતે થઈ શકશે, સખત પગલાં એ રીતે લેવી શકશે કે તમારી પાસે કાયદાનું પરિબળ હશે, કાયદામાં જોગવાઈ હશે કે દંડાત્મક જોગવાઈ તમે 10,000 નહીં, તમે 5 લાખ કે 10 લાખ રૂપિયા રાખો અને એની સામે જેલની પણ જોગવાઈ રાખો તો જ આ વસ્તુ બંધ થશે. હવે આપણે જ્યારે ઉનાળો આવશે ત્યારે કેરીનો રસનો આ પ્રોબ્લેમ ઉપસ્થિત થાય છે જ. અને હું GTPLમાં આજ આપના જ માધ્યમ દ્વારા લગભગ દર ઉનાળામાં આ કેરીના રસની મિલાવટ માટે હું આવી ગયો છું, જેમાં પણ બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ, કલર ઉમેરવામાં આવે છે ને જેના લીધે નુકસાન થાય છે. એવી જ રીતે આ પનીર છે, એનાલોગ પનીર, એમાં પામોલીન તેલ વપરાય છે. હવે આ પામોલીન તેલની સાથે જે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે જેમાં ફેટ આવે છે, બીજો એમાં માવો ઉમેરવામાં આવે છે કે એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં હમણાં થોડો સ્ટડી કરેલો એમાં હતું. હવે આ બધું જ્યારે માનવ એ લેવામાં આવે છે ત્યારે એના સ્વાસ્થ્યને 100% નુકસાન કરે છે. જો એ નુકસાન ના કરતો તો સરકારે એનાલોગ પનીરને અત્યારે જે 10,000 દંડ કર્યો ઇટસેલ્ફ ઇઝ એ પ્રૂફ કે તમે આ ડુપ્લિકેટ અને સબસ્ટાન્ડર્ડ મટીરિયલ તમે ખવડાવવામાં આપ્યું છે. હવે આપણી પ્રજા અને આપણો ગ્રાહક એટલો બધો જાગૃત નથી કે દરેક જગ્યાએ જઈને એમ પૂછે કે ભાઈ આ એનાલોગ પનીર છે કે કયું પનીર છે. હવે આજે છાપામાં અને આ જે મીડિયા દ્વારા તમે જે પ્રયત્ન કર્યો છે એ બહુ સરાહનીય છે કે જેના લીધે આજે ગ્રાહકને એટલું તો ખબર પડશે કે કોઈ પણ હોટલમાં જાય તો એને પૂછવું જોઈએ કે ભાઈ આ એનાલોગ પનીર છે કે જેન્યુઇન પનીર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં ગ્રાહકોએ પણ રાખવા જેવી છે. હિરેનભાઈ, સબસ્ટાન્ડર્ડની વાત થઈ ગઈ, પનીરની વાત થઈ, અવારનવાર ડુપ્લિકેટ પનીર પકડાયા છે તેની પણ વાત થઈ ગઈ, દંડ થાય છે, ડેરીની અંદર રેડ કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે. હિરેનભાઈ, જો તમામ સિસ્ટમ એક ટાઈમ ટુ ટાઈમ
કામ કરે કે ધારી કે ડેરીની અંદર ગયા, ડેરીની અંદરથી સેમ્પલ લીધું, એ સેમ્પલ ચેક ઇન કરીને આવવા માટે તેનો રિપોર્ટ આવવામાં ઘણો ટાઈમ લઈ જાય છે. અને આ પ્રમાણેની એટલી બધી ડેરીઓ છે અને એટલી બધી જગ્યાએ પનીરનું ઉત્પાદન થઈ રહ્યું છે, કારણ કે જે રીતના હિમાંશુભાઈએ એવી કીધું કે હવે માંગ વધી ગઈ છે કે તમે નોર્મલ કોઈ બી જગ્યાએ એક નાના સ્ટોલ ઉપર બી જાઓ કે ફૂડ કોર્ટમાં બી જાઓ તો પનીર જાણે કે નોર્મલી વેચાતું હોય કે પનીરની સરખામણી હું બટાકા સાથે કરી શકું ફૂડ કોર્ટની અંદર કે ગમે ત્યાં જાઓ એ બધા જ મેનુની અંદર પનીરની ડીશ હશે અને હશે જ. શું ખરેખર આટલું પનીરનું ઉત્પાદન થઈ શકે ખરું? જી, કારણ કે સમયનો અભાવ છે અને મારી થોડોક તમે મને કહો છો કે ભાઈ આ એકચ્યુઅલી પનીરનું પ્રોડક્શન સામે પનીરનું કન્ઝમ્પશન કેટલું, આપણે ઇન જનરલ આપણે આંકડા કાઢીએ તો ઇન જનરલ નોટ ઓથોરાઇઝ પણ 20-30% સ્ટેક આ એનલોક પનીરનો છે. અને આપણે ગુજરાતમાં ઓછો છે, મહારાષ્ટ્રમાં અને યુપીમાં નું પ્રમાણ વધારે છે. એ પણ તમે ગુજરાતમાં છતાં પણ કંટ્રોલ સારો છે. એનલોક પનીરનું વેચાણનું કન્ઝમ્પશનની વાત, માર્કેટનો રેશિયોની વાત તો 10% 15% જેવો રેશિયો કે છે, પણ મહારાષ્ટ્રમાં અને યુપીમાં 30-40% રેશિયો છે. તમને આ હું માહિતી આપું છું. બીજી વસ્તુ તમે મને પૂછ્યું કે આના માટેનો બેસ્ટ રસ્તો મારા માટે મને એવું દેખાય છે કે છેલ્લા એક વર્ષથી ઘણી હોટલો, રેસ્ટોરન્ટોએ એના મેનુમાં લખવાનું ચાલુ કર્યું છે. આપણે બે કદમનું ઇનિશિયેટિવ બહુ સારું એમાં કહી શકું કે ગ્રાહકને ખબર પડે કે ભાઈ આ જે ઓર્ડર આપે છે પનીર બટર મસાલા એમાં પનીર ઇન્ટિગ્રેટ કર્યું છે. એવું અમદાવાદમાં ઘણી રેસ્ટોરન્ટમાં મેં જોયું છે. પણ હવે અમદાવાદ સિવાય નાના ગ્રામ્ય એરિયામાં કે હાઈવેની હોટલમાં આવું કશું લખાતું નથી. બરોબર. હવે અનેલોક પનીર ખાવાના ફાયદા, હવે પનીર ખાવાનો પહેલો બેઝિકલી ફાયદા એ છે આપણને શાકાહારી માટે પ્રોટીન મળે. પેલામાં તો મળતું જ નહીં પ્રોટીન, રાઈટ. હવે ફાયદો છે નહીં, ફક્ત નુકસાન જ છે. નુકસાન શું? તો એનાથી પેટ ડિસ્ટર્બન્સ થાય, ડાયાબિટીસ પ્રોબ્લેમ થાય, બીજા પણ તમને ગંભીર અસરો એમાં આવે. એટલે આ પનીરનું જો લૂઝમાં પ્રોડક્શન અટકાવી દેવામાં આવે, આની બેસ્ટ ઉપાય કોઈ છે જ નહીં. અને લેબલિંગમાં જે સરકારના જે કાયદા કાનૂન છે, જે નોન ડેરી પ્રોડક્ટ કરીને જે લૂઝમાં વેચાય તેનો કોઈ આપણને વાંધો નથી કે લોકોને ખબર જ છે કે નોન ડેરી પ્રોડક્ટ છે, એના પનીર છે, ફાયદા નુકસાન તો લોકોને ખબર જ છે. પણ આ જે પ્રોબ્લેમ આવે છે ભાઈ, જે આવે છે લૂઝમાં વેચાય એની પર આવે છે. એનો કંટ્રોલ સિટીમાં તો બધા જુએ, ઘણા જાગૃત થઈ, અવેરનેસ થઈ. ઘણી રેસ્ટોરન્ટ પોતે મેનુ જોયું છે. પણ જે ગામ વિસ્તાર, નાના શહેર વિસ્તાર, જે હાઈવેની હોટલ, જે પબ્લિકને ખબર નથી કે આ શું છે, શું પોતે ખાય છે ને શું એને આપે છે. તો આને અટકાવવામાં સરકાર પાસે સાહેબ આજે અમદાવાદની વસ્તી, આટલી મોટી વસ્તીમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કેટલું ઓફિસો કેટલા ના પહોંચી વળે, બહુ બેઝિકલી વાત છે. બીજું એક સારી વાત તમને કહું, સરકારે જો મારા દેશનો પ્રમાણે હિમાંશુબેન ખ્યાલ હશે 24 લેબોરેટરી ઓન વ્હીલ ચાલુ કરી છે. એ લેબોરેટરી તમે કોઈ ખાદ્ય લેબોરેટરી ગમે વિસ્તારમાં જાય, તમે ત્યાં જઈને એની લેબોરેટરી ફ્રી ઓફ કોસ્ટ તમે એનો ટેસ્ટ કરી શકો. આવું સરકારે ઇનિશિયેટિવ બહુ સારો લીધેલો છે. આટલા મોટા ગુજરાતમાં ફક્ત 25-30 લેબ પણ ઓછી પડે. એટલે અને અવેરનેસની વાત છે, જે અવેરનેસ કે લોકોને એકચ્યુઅલી સિટીમાં તો ખબર છે કે ભાઈ આ પનીરમાં પ્રોબ્લેમ છે. પણ જે લગ્ન ગાળામાં તમે મેનુમાં, કેટરિંગમાં કયું આપણે લગ્નમાં તો પૂછી શકીએ કોઈને કે ભાઈ તારા જમવા એમાં પનીર કયું વાપર્યું છે. એટલે આવી જગ્યાએ તો બહુ મોટો વપરાશ છે. બલ્કની અંદર મોટા પાયે આ એનાલોગનો વેપાર થતો હશે. હિમાંશુભાઈ, જે રીતના આખી જ ડિબેટની ચર્ચાના અંતે એક પ્રશ્ન ખાસ એ થાય છે કે જો આ 100% હાનિકારક પનીર છે, જે એનાલોગ પનીર છે, કે જેને ખાવાથી કશું જ નથી મળતું સિવાય કે બીમારી, ફેટ અને આ પામ ઓઇલ ને એ, તો પણ સરકારની બેવડી નીતિ જોવા મળી રહી છે કે હાનિકારક છે, અનસેફ છે, એ ખાશે તો નાગરિકને 100% તેનાથી આજ નહીં તો કાલ લાંબા ગાળે તેની હાનિ પહોંચવાની છે. તો દંડ લઈને એ પનીર સીઝ કરી દેવું અને ફરી એને પ્રોત્સાહનના ભૂકે તું બનાવ, આ બંને પાસા કંઈક અલગ નથી લાગી રહ્યા કે ખરેખર જે પ્રમાણે હિરેનભાઈએ કીધું કે આને બંધ જ કરી દેવું જોઈએ? શું કહેશો? હિરેનભાઈની સાથે હું 100% સંમત છું. અને હિરેનભાઈનું જે મંતવ્ય છે એક એક્સપર્ટ તરીકે એ સરકારે સ્વીકારવું જોઈએ, કારણ કે એનાલોગ પનીર એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે તો આજે મ્યુનિસિપલ કોર્પોરેશને જે જગ્યાએથી આ પકડાયું છે, લગભગ 10 ઇટરીઝના નામ છે, હોટલના નામ છે, એમાં એમને સબ સ્ટાન્ડર્ડ છે એવું તો સરકારે ખુદ કહ્યું છે, આપણી કોર્પોરેશન.
એટલે જો એક સબસ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ કહેતી હોય કે આપણી લોકલ ઓથોરિટી કહેતી હોય, એ ઓથેન્ટિક ન્યૂઝ છે. અધરવાઇઝ ઓલ્સો સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રૂવ કે એનાલોગ પનીરમાં જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવામાં આવે છે એ ઇન્ગ્રીડિયન્ટ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જે મેં આપને અગાઉ અહીંયા અત્યારે જ જણાવ્યું. માટે આ જે પનીર બની રહ્યું છે એનાલોગ, એને ટોટલી સરકારે એના પર બેન મૂકી દેવો જોઈએ અને એની સામે ધારો કે કોઈ પકડાય તો એને સખતમાં સખત સજા કરવી જોઈએ, ટુ ધ એક્સટેન્ટ કે એને જેલની પણ સજાની જોગવાઈ કરશે તો જ આ વેપારીઓ આના માટે કંઈક વિચારશે. તો જે પ્રમાણે ઘણી બધી વાર આપણે બ્રાન્ડની પાછળ દોડતા હોય છે અને સારામાં સારા આપણે રૂપિયા આપતા હોય છે કે એક ડીશના 1000 બે હજાર રૂપિયા આપતા હોય છે, પરંતુ શું ખરેખર તેમાં અસલી પનીર છે કે નહીં તે કોઈને નથી ખબર. અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે આ પ્રકારનું ડુપ્લિકેટ પનીર હોય, એનાલોગ પનીર હોય, સારી એવી રેસ્ટોરન્ટ છે, સારા એવા નામ છે, ત્યાં પણ હવે આ એનાલોગ પનીર સબ સ્ટાન્ડર્ડવાળું પનીર આપ આરોગી રહ્યો છે. એટલે ખરેખર તમે પૈસા પણ વેડફાટ કરી રહ્યા છો અને સાથે તમારી જે સ્વાસ્થ્ય છે તેને ખૂબ જ મોટી હાનિ પહોંચી રહી છે. ફોરેનની અંદર અલગ કલ્ચર છે, જો ત્યાં આ પ્રકારનું કોઈ પણ પદાર્થ વેચવામાં આવે કે કોઈ પણ બનાવટ કરવામાં આવે પદાર્થની અંદર તો ત્યાં જેલની સજા છે, કડક કાર્યવાહી થાય છે, પરંતુ આપણા ત્યાં 10,000નો દંડ આપીને તેમને છોડી દેવામાં આવે છે અને ફરી તે એનાલોગ પનીર બનાવે છે. પરંતુ જે પ્રમાણે એડવોકેટ સાહેબે કહ્યું કે આ તમામ પનીર વિક્રેતાઓ છે કે જે પનીર ઉત્પાદન કરી રહ્યા છે તેમને એનાલોગ ઉપર બેન મૂકવો જોઈએ, જેથી સ્વાસ્થ્ય પણ સારું થશે. ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. આપણે પણ વિચારીએ કે આપણા પ્લેટની અંદર પણ મિલ્ક બેઝ પનીર આવે. હિમાંશુભાઈ અને હિરેનભાઈ, આપ હેલ્ધી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલમાં ચર્ચા એનાલોગ પનીરને લઈને, અને ખરેખર આ એનાલોગ પનીર જે નુકસાનકારક છે તેને દંડ આપવામાં આવે છે અને જે ઉત્પાદક છે તેને દંડ કરીને તેને છોડી દેવામાં આવે છે. એનાલોગ પનીર ફરી એકવાર ઉત્પાદન થાય છે, પરંતુ તેની ઉપર બેન આવે તો ચોક્કસપણે આપણા દેશના, આપણા રાજ્યના, આપણા શહેરના, આપણા ગામના પનીર જે છે તે મિલ્ક બેઝ આવે અને તેમાંથી આપણે પ્રોટીન મળે, નહીં કે ચરબી, ફેટ કે રોગ. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી બને આપશો રજા. નમસ્કાર.